વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા. બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 13 છે આંકડાશાસ્ત્ર, જેમાં સ્વાધ્યાય 13.2 રિલેટેડ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 5 ભણવાનો છે. ચલો, દાખલા નંબર 5ની રકમ શું આપી છે? તો કે નીચે આપેલું આવૃત્તિ વિતરણ છે. વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોની અંદર નોંધાવેલા રનની સંખ્યા આપેલી છે. તો માહિતીનો શું શોધવાનો કીધો? બહુલક શોધવાનો છે. આની અંદર તમને એવું નથી કીધું કે મધ્યક શોધો, તો પછી આપણું દોડડા પણ કરવાનું નહીં. મધ્યક શોધવાનું કીધો નથી તો પછી આપણી હળી કરવાની નહીં વચ્ચે. બરાબર? જેટલું કીધું એટલું કરવાનું, બીજું આપણું કંઈ કામકાજ કરવાનું નહીં. ચાલો, આ નોંધાવેલા રન આપ્યા, બેટ્સમેનો દ્વારા એની સંખ્યા આપી. ચલો, તો હવે આપણે બહુલક શોધવાનો છે. તો બહુલક શોધવા માટે સૂત્ર પહેલા લખો, અથવા તો ડેટા બનાવતા આવડતો ડેટા બનાવો. તો ડેટા કેવી રીતે બનશે? તો z બરાબર ક્વેશ્ચન માર્ક થાય. z બરાબર ક્વેશ્ચન માર્ક. l બરાબર શું થાય? તો l એટલે સૌથી મોટી આવૃત્તિ જો 18 છે. 18ની સામે જે 4000 આપ્યું એનો l થશે અધસીમાં. ચલો, પછી થાય f1. f1 એટલે મોટી આવૃત્તિ પોતે જ f1 એટલે કે 18. હવે આવડવું જોઈએ f0. f0 એટલે શું? તો કે એની ઉપરની, આને f0 કહેવાય 4, અને f2 એટલે એની નીચેવાળી આવૃત્તિ 9 છે, એને f0 કે f2 કહેવાય. h એટલે કે વર્ગ અંતરાલ, વર્ગ લંબાઈ, કેટલાનો ગેપ છે? 1000નો ગેપ છે. 3000 થી 4000 એટલે 1000નો ગાળો છે. આઈ હોપ કે તમને આટલામાં ખબર પડી હશે. હવે સૂત્ર મૂકવાનું, ડેટા મૂકવાની, કિંમત લાવવાની, જવાબ લાવવાનો. સોરી, z બરાબર સૂત્ર શું છે? તો કે l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. ક્લિયર? ચલો, સૂત્રની અંદર કિંમત મૂકીએ. z બરાબર l એટલે કેટલા છે? 4000 પ્લસ f1 18, f0 4 છેદમાં 2f1 એટલે કે 2 કૌંસમાં 18, f0 એટલે 4, f2 એટલે 9 ગુણ્યા h એટલે કે 1000. ક્લિયર? ચલો, ખાલી સાદું પાપો અને જવાબ લાવો. z બરાબર 4000 એમના એમ પ્લસ આ બંને બાદ બાકી કરો તો જવાબ આવે 4. 14 માંથી 4 જાય તો 14. ચલો, 18 દુ 36, અહીંયા 36 માઇનસ 9 અને 1 10 ને 13 માઇનસ 13 ગુણ્યા 1000. બરાબર? કેમ કે માઇનસ છે, સરવાળો થાય નીચાની મોટી સંખ્યાની. ચલો, z બરાબર 4000 પ્લસ અહીંયા થશે 14 છેદમાં બંનેની બાદબાકી કરીએ. 6 માંથી 3 જાય તો 3, ત્યાં જાય તો 2, અને ગુણ્યા 1000 છે તો આની સાથે ગુણ દે. 14 ગુણ્યા 1 એટલે 14000 થાય, અને પૂરું. રેડી? કેમ કે અહીંયા છેદ ઉડવા નથી, કેમ કે નીચે 23 અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે પછી ગુણાકાર કરી નાખવાનો, છેદ ઉડવાનો નથી. તો હવે સીધો આપણે ભાગાકાર કરીએ. z બરાબર 4000 પ્લસ આ બંનેનો ભાગાકારનો જે જવાબ આવે કેટલા છે? 14000 ભાગ્યા 23. 23 6 138. બરાબર? અહીંયા જે પછી જવાબ આવેલો પોઈન્ટ પછી એક આંકડો રાખીએ. બરાબર? તો આનો જવાબ કેટલો થયો? 608.6. હવે આનો સીધો સરવાળો થશે, તો માટે z બરાબર અહીંયા થઈ જશે 4608.6. તો z બરાબર 4608.6. તો આ તમને શું મળ્યું? z. બરાબર? હવે આની અંદર બહુલક જ કીધો છે, મધ્યક કીધો નથી, તો આપણે હવે મધ્યકની ગણતરી કરવાની થતી નથી. ક્લિયર? તો આ દાખલો અહીંયા પૂરો થાય છે, લેક્ચર પૂરો થાય. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.